આપ જોઈ રહ્યા છો satyday.com પાક્કું ગુજરાતી। વલસાડમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો। વલસાડમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2020 અંતર્ગત 179 વલસાડ વિધાનસભા મત વિભાગના મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો। 2 સપ્તાહથી આ કાર્યક્રમમાં લોકો જોડાઈ રહ્યા છે, ત્યારે આજરોજ વલસાડની લો કોલેજમાં ટેકનિકલ કોલેજની અંદર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સને ધ્યાને રાખીને લોકો પોતાના ફોર્મ ભરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ satyday.com વલસાડ। આપનું નામ? તુષારભાઈ એમ ગાંધી। તુષારભાઈ, આજરોજ જે મતદાર યાદીનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે, કેટલા સમયથી મતદાર યાદીનો કાર્યક્રમ ચાલ્યો છે અને આગામી કેટલા દિવસોમાં આ મતદાર યાદીનો કાર્યક્રમ ચાલુ રહેશે? બરાબર। મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 22/11 અને ગયા રવિવારે આજે 29/11 અને આવનારા 2 દિવસો એટલે કે 6/1/2021 અને 6/12/2020 અને 13/12/2020ના રોજ પણ આ કાર્યક્રમ છે। વલસાડની જનતાને ખાસ આમંત્રણ છે કે તમારે નવા નામ નોંધાવવા હોય મતદાર યાદીમાં, અથવા તો કોઈને સુધારણા કરાવવા હોય, કોઈનું ટ્રાન્સફર થયું હોય તો એડ્રેસ એવું સુધારણા કરાવવું હોય તો પણ તમે અહીં કોલેજ ઉપર આવી અને સુધારો કરાવી શકો છો। આ જ રીતે બધી જ જગ્યાએ મતદાન મથકો છે ત્યાં આગળ આ પ્રમાણેનો મતદાર યાદી સુધારણા કાર્યક્રમ રાખવામાં આવેલો છે। દરેક જગ્યાએ આ રીતે મતદાન મથકો ઉપર BLO ઓફિસર, બૂથ લેવલ ઓફિસર બેસે જ છે સવારે 10 થી 5ના સમય દરમિયાન। એટલે કોઈને પણ આ કાર્યક્રમમાં જોડાવવું હોય, નવા નામો નોંધાવવા હોય અથવા તો નામ કમી કરાવવા હોય તો ત્યાં જઈ અને તમે આ સરકારના કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો। તમારા રેશન કાર્ડ એવું કઈ છે કે રેશન કાર્ડ બી નહીં મળે? Welcome to the Ran Festival, a time for this stark land to don the colorful robes of festivity. Breathe in this air of celebration and excitement. Breathe in a bit of Gujarat. YouTube પર જાઓ અને અમારી ચેનલ satyday.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।